આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે સીમિત પ્રક્રિયક વિશે। તો સીમિત પ્રક્રિયકને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લિમિટિંગ રિએજન્ટ, એટલે શોર્ટમાં આપણે એને LR તરીકે પણ ઓળખીએ છીએ। તો એ છે શું એ સમજતા પહેલા તમને એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ આપું, એની વ્યાખ્યા પણ પછી જોઈએ આપણે। કે સપોઝ મારી પાસે એક રિએક્શન છે, મિથેન વાયુનું હું દહન કરું છું ઓક્સિજન વાયુની હાજરીમાં, તો મને એક પ્રોડક્ટ કાર્બન ડાયોક્સાઇડ મળશે અને એક પ્રોડક્ટ પાણી મળશે। ખ્યાલ જ છે બધાને? હવે અહીંયા જો બેલેન્સ કરવા માટે મેં અહીંયા લગાવી દીધા 2, 2 દુ 4 અને 4 ઓક્સિજન કરવા માટે અહીંયા 2, બેલેન્સ રિએક્શન। તો સીમિત પ્રક્રિયક ગમે ત્યારે તમારે ઓળખવો છે કોણ છે, એના ઉપરથી કોઈ નિપજનું પ્રમાણ ગણવું છે, તો એ બધા ટાઈમે તમારું કામ રહેશે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવાનું। પછી મેં તમને તત્વયોગ મિતિ, આના પહેલાનું ચેપ્ટર તત્વયોગ મિતિ અને તત્વયોગ મિતિ ગણતરીઓ, આના પહેલાનું જે લેક્ચર હતો 11 નંબરનું, આ લેક્ચર છે આપણું 12 નંબરનું। તો ત્યાં મેં તમને આ રાસાયણિક પ્રક્રિયાની ગ્રામના રિસ્પેક્ટમાં કેવી રીતે રિપ્રેઝન્ટ કરવી, કદના રિસ્પેક્ટમાં, મોલના રિસ્પેક્ટમાં સ્ટાન્ડર્ડ વેલ્યુ કેવી રીતે કાઢી શકીએ જણાવીએ, જેટલું પ્રમાણ જોઈએ। તો સપોઝ હું અહીં લખું કે ભાઈ ઓક્સિજનના કેટલા ગ્રામ જોઈએ છે, 16 ગ્રામ। 1 મોલ છે એટલે મોલનું વજન કાઢશો, કાર્બનનું 12, હાઇડ્રોજન 4, 16 ગ્રામ થશે। ઓક્સિજન જોશે 64, કાર્બન ડાયોક્સાઇડ મળશે 44 અને H2O મળશે 36। આ બધાના મેં દળ કાઢી લીધા। આ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે કે જો હું 16 ગ્રામને 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીશ તો જ મને CO2 44 મળશે અને H2O 36 મળશે। આ વસ્તુ આપણે સમજ્યા હતા તત્વયોગ મિતિ અને તત્વયોગ મિતિ ગણતરીવાના પહેલાનો લેક્ચર। જે લોકોએ નથી જોયો ખાસ કરીને જોજો, જો તમે એ નથી જોયો તો આ લેક્ચરમાં તમને સમજ પડશે નહીં, બરાબર છે? તો આ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે। હવે હું શું કરી દઉં કે આનું 16 ગ્રામ જોઈએ છે પણ પ્રમાણ ઘટાડી દઉં, 16 નથી લેતો, 15 ગ્રામ જ લઉં છું। કેટલું લઉં છું? તો જેટલું પ્રમાણ જોઈતું હતું 64 સામે, એના કરતાં એનું પ્રમાણ કેવું થઈ ગયું? ઘટી ગયું। હવે ઘટી ગયું એટલે નિપજ થોડી આના ઉપર ડિપેન્ડ કરશે। નિપજ કોના ઉપર ડિપેન્ડ કરશે? આના ઉપર। કે આપણે એમ લખવાનું કે ભાઈ 16 ગ્રામ ઉપર 44 ગ્રામ CO2 મળતો હતો, તો 15 ગ્રામ ઉપર કેટલો CO2 મળશે, 15 ગ્રામ ઉપર કેટલો H2O મળશે, 15 ગ્રામ ઉપર કેટલો O2 જોઈશે। 64 તો નહીં યુઝ થાય કારણ કે 16 ઉપર 64 યુઝ થતો હતો, તો 15 ઉપર કેટલો? તો 15 × 64 / 16 આવું કરવું પડશે, બરાબર છે? તો અહીંયા સીમિત પ્રક્રિયક કોણ થઈ ગયો? જેનું પ્રમાણ ઓછું છે, જે લિમિટમાં છે। તો લિમિટ કોણ થઈ ગઈ? CH4 જોઈતો તો 16, એના કરતાં ઓછો છે। 64 આ તો એટલો તો છે જ, અને 64 કરતાં વધારે દો તોય મને પ્રોબ્લેમ નથી। જેનું પ્રમાણ જરૂરી પ્રમાણ કરતાં ઓછું હશે એને આપણે સીમિત પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ, લિમિટિંગ રિએજન્ટ તરીકે ઓળખીએ। તેની વ્યાખ્યા શું કીધી જો કે રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય છે, એટલે કે 16 જોઈતો તો 15 ગ્રામ છે અને આ સામે 64 જ છે એવું માની લો, બરાબર? તે કેટલાક સમય પછી વપરાઈ જાય છે, એટલે કેટલાક સમય પછી આ યુઝ થઈ જાય છે। તો શું કીધું? અને ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય, કે આ સામે ઓક્સિજન 64 હોય, 70 હોય, 100 હોય, 200 ગ્રામ હોય, ગમે એટલો હોય, તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી। આથી જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે અને તે બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે છે, બનતી નિપજના ઉત્પાદનનું પ્રમાણ ઘટાડે છે, એક ફિક્સ કરી દે છે ભાઈ આટલી જ બનશે, એક સીમિત કરે છે, અને તેથી જ તેને સીમિત પ્રક્રિયક એટલે કે લિમિટિંગ રિએજન્ટ LR તરીકે ઓળખવામાં આવે છે। એટલે સિમ્પલ વર્ડ્સમાં શું યાદ રાખો કે જેનું પ્રમાણ જરૂરી પ્રમાણ કરતાં ઓછું હોય તેને સીમિત પ્રક્રિયક કહેવાય। સીમિત એટલે લિમિટ, ઓછા પ્રમાણમાં હશે, બરાબર છે? તો આ સીમિત પ્રક્રિયક શું તમને આ ઉદાહરણમાં સમજાવ્યું મેં, બરાબર? હજી એક ઉદાહરણ આપું। સપોઝ H2 અને O2 મળીને મને શું આપે છે? પાણી આપે છે, બરાબર છે? ચાલો તો અહીંયા બેલેન્સ કરવા માટે 2 ને અહીંયા 2, હાઇડ્રોજન 4 ગ્રામ જોઈએ છીએ, O2 32 ગ્રામ જોઈએ છીએ, અને ત્યારે જઈને આ 36 ગ્રામ મળે છે। પણ મેં O2 32 ની જગ્યાએ 30 જ લીધો હોત તો, અને હાઇડ્રોજન સામે 4 ગ્રામ જ લીધો હોત તો આ તો વેલ્યુ છે 4 ગ્રામ, ચાલો કોઈ વાંધો નથી, 4 કરતાં 10 હોત તોય ચાલે, જરૂરી પ્રમાણ કરતાં વધુ હશે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, પણ જરૂરી પ્રમાણ કરતાં ઓછું છે, 32 કરતાં 30 જ છે, તો આમાં સીમિત કોણ થઈ ગયો? જે ઓછો છે, ઓછો કોણ છે? 30 ગ્રામ O2। તેથી આમાં O2 સીમિત પ્રક્રિયક છે, આમાં CH4 હતો, બરાબર છે? તો સીમિત પ્રક્રિયક એ થશે જેનું પ્રમાણ ઓછું છે। હવે આપણે આપણા જે ટેક્સ્ટ બુકનો એક દાખલો છે એના દ્વારા સમજીએ।
કોયડો નંબર આપણને આપેલો છે 1.5 નંબરનો. એમાં એવું કહ્યું છે કે 50 કિલોગ્રામ N2 કેટલો લીધો છે 50 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ H2 ને મિક્સ કરવામાં આવ્યા NH3 મેળવવા માટે. એટલે કે N2 અને H2 વડે મારે NH3 બનાવવો છે. તો N2 લીધો 50 કિલોગ્રામ, H2 લીધો 10 કિલોગ્રામ. ઉત્પન્ન થયેલ NH3 ની ગણતરી કરો તો NH3 કેટલો ઉત્પન્ન થશે અને જો એમાં સીમિત પ્રક્રિયક હોય તો એ ઓળખી બતાવો કોણ હશે. કરી લઈએ આપણે. તો પહેલા તમારે રાસાયણિક પ્રક્રિયા લખવાની રહેશે, જાતે લખીને નહીં આપે. શું? તો કે N2 પ્રક્રિયા કરે છે H2 સાથે. તેથી અહીંયા લખવાનું આપણે શું? તો કે N2 પ્લસ શું H2 will gives. નીચે ગેસ પણ લખેલું છે એટલે વાયુમય અવસ્થામાં છે. શું આપે છે તમને? NH3 આપે છે ગેસિયસ ફોર્મમાં. તો પહેલું કામ તમારું આ રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવાનું. રાસાયણિક પ્રક્રિયા આપી નહીં હોય ડેટા ઉપરથી તમારે જાણીને લખવી પડશે. ઘણીવાર આપી પણ દે. ચલો બેલેન્સ કરવા માટે હું શું કરીશ અહીંયા કે નાઇટ્રોજન 2 છે અહીંયા 1 જ છે તેથી 2 વડે મલ્ટીપ્લાય. હાઇડ્રોજન 3 દુને 6 અહીંયા 2 જ છે તેથી 6 કરવા માટે 3 વડે મલ્ટીપ્લાય. બેલેન્સ થઈ ગયું છે. ઓકે. ચાલો હવે શું કરીએ? N2 અને H2 ને મિક્સ કરવાથી NH3 મળે છે. પહેલા સ્ટાન્ડર્ડ વેલ્યુ લખી લો. અહીંયા શામાં તમને પૂછ્યું છે? કિલોગ્રામમાં આન્સર આપ્યો છે. તો આપણે આન્સર પણ કિલોગ્રામમાં લાવીશું. વેલ્યુ કિલોગ્રામમાં આપી છે તો કિલોગ્રામમાં લાવીશું. તો પહેલા ગ્રામમાં આન્સર લાવીએ ને પછી એને કિલોગ્રામમાં કન્વર્ટ કરી આપીશું. તો N2 ના 1 મોલ છે. કાંઈ નથી એટલે કેટલા મોલ? 1 મોલ. કેટલા નાઇટ્રોજન છે? 2 નાઇટ્રોજન. એક નાઇટ્રોજન નું દળ 14 તો 2 નું 28. તેથી નાઇટ્રોજન રિએક્શન કરવા માટે કેટલા ગ્રામ જોઈએ છે? 28 ગ્રામ નાઇટ્રોજન જોઈશે. 28 ગ્રામ નાઇટ્રોજન જોઈશે. H2 3 દુને 6 હાઇડ્રોજન છે ને અહીંયા. એક હાઇડ્રોજન નું 1 તો 6 હાઇડ્રોજન ના 6. તેથી હાઇડ્રોજન કેટલા જોઈશે? 6 ગ્રામ. NH3 કેટલા છે? તો કે 2 NH3 માં નાઇટ્રોજન 2 અને 6 હાઇડ્રોજન. 2 નાઇટ્રોજન 14 દુને 28 અને 6 હાઇડ્રોજન એટલે 28 પ્લસ 6 34. 34 ગ્રામ ત્યારે આ ઉત્પન્ન થશે. આ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે. બરાબર છે કે જો આ 28 લઉં તો સામે 6 ગ્રામ લેવો જ પડે અને તો જ મને 34 ગ્રામ ની પદ મળવાની છે. પણ હવે ચેક કરો અહીંયા તમે નાઇટ્રોજન 50 કિલોગ્રામ લીધો છે, હાઇડ્રોજન 10 કિલોગ્રામ લીધો છે. તો હવે NH3 કેટલો મળશે ને સીમિત પ્રક્રિયક કોણ હશે? તો પહેલા મારે સીમિત પ્રક્રિયક શોધવાનું છે. કોણ હશે? પહેલા હું શું શોધીશ કે મને એ જણાવો કે સીમિત પ્રક્રિયક કોણ હશે? સીમિત પ્રક્રિયક એટલે જેનું પ્રમાણ ઓછું છે. તો કેલ્ક્યુલેટ કરી લઈએ. બરાબર કે નાઇટ્રોજન સ્ટાન્ડર્ડ રિએક્શનમાં કેટલો જોઈતો હતો? 28. તો એની સામે હાઇડ્રોજન કેટલો જોઈતો હતો? 6 ગ્રામ. તો ડાયરેક્ટ લખી શકું કે ભાઈ 28 ગ્રામ N2 હું લઉં ને તો સામે તમારે કમ્પલસરી 6 ગ્રામ H2 લેવો પડે. 28 સામે 6 લેવો પડે. પણ મેં નાઇટ્રોજન લીધો છે કેટલો? 50 કિલોગ્રામ. કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવશો એટલે આવું લખાય 50 × 10⁻³ ગ્રામ N2 લીધો છે. 50 કિલોગ્રામ N2 ને 50 ગ્રામ N2 માં કન્વર્ટ કરી દીધું મેં. 28 ગ્રામ N2 એ 6 ગ્રામ H2 જોઈતો હતો તેથી 50 × 10⁻³ N2 એ કેટલા જોશે H2? આમ લખી શકાય કેટલા ગ્રામ H2 જોશે. તમે કહો સર H2 તો આપ્યો છે પણ આ તો એની વેલ્યુ મેં આપી છે. હું તો ચેક કરું છું કે કેટલા ગ્રામ જરૂરી છે. શું આટલી જ જરૂરી છે કે આના કરતા વધુ જરૂરી છે કે આના કરતા ઓછી જરૂરી છે એ ચેક કરવું છે. તમે એમ પણ કરી શકો કે હવે 6 ગ્રામે 28 જોઈએ તો 10 કિલોગ્રામે કેટલા? ઉલટું પણ કરી શકો. મેં આવી રીતે કર્યું. ચાલો તો ત્રિરાશિ મૂકીને આપણે શું કરીએ છીએ? ગણતરી કરીએ. તેથી ક્રોસ મલ્ટીપ્લાય થશે અહીંયા કે H2 ઇન ગ્રામ કેટલાની જરૂર પડશે? જો 50 × 10⁻³ મલ્ટીપ્લાય 6 ગ્રામ થશે. 50 મલ્ટીપ્લાય 10⁻³ અને મલ્ટીપ્લાય 6 ડિવાઇડ બાય નાઇટ્રોજન કેટલા ગ્રામ છે? 28 ગ્રામ. થઈ ગયું. તેથી આને કેલ્ક્યુલેટર યુઝ કરશો કેટલો આન્સર આવશે? 50 × 6 ડિવાઇડ બાય 28.
50 મલ્ટીપ્લાય 6 ડિવાઈડ બાય 28. આન્સર આવે છે 10.7142. આન્સર આવે છે 10.7142 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ H2 જોઈએ. આટલો H2 આપણે જોઈએ છે. જો મારે 50 કિલોગ્રામ H2N2 હોય તો આટલો H2 જોઈશે. પણ H2 આપણને આપ્યો કેટલો છે? 10 કિલોગ્રામ. તો મને H2 નું આપેલું દળ કેટલું છે? 10 કિલોગ્રામ. 10 કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવું એટલે કેટલું થવાનું? 10,000 ગ્રામ થવાનું. અને આમાં 10 ની 3 ઘાત કાઢી નાખવી છે મારે, તો 3 ડેસિમલ પાછળ લેવા પડે. ચલો કાઢી નાખું. ચલો અહીંયા રહેવા દઉં છું એટલે કોઈ કન્ફ્યુઝ ના થાય. નીચેથી વેલ્યુ કાઢીને ફરીવાર લખી દઉં છું. જો આને હું 10 ની પાવર 3 કાઢી નાખું, તેથી H2 શું લખાય? 10 71 4 3 ડેસિમલ લીધા 0.2 ગ્રામ. આટલા H2 ની જરૂરિયાત છે. પણ તમે H2 લીધો છે કેટલો? H2 નું આપેલું દળ કેટલું છે? 10 કિલોગ્રામ. એટલે કે 10,000 ગ્રામ થાય ને. કિલો હટાવશો એટલે 10 ની પાવર 3 વડે મલ્ટીપ્લાય કરવાનું. તો આટલું પ્રમાણ તમને આપ્યું છે અને જોઈએ છે આટલું. જોઈએ છે વધુ, આપ્યું છે ઓછું. તો જરૂરી પ્રમાણ કરતા ઓછું પ્રમાણ થઈ ગયું આનું. તેથી અહીંયા સીમિત પ્રક્રિયક કોણ છે? તેથી H2 જે છે એ કેવો છે? સીમિત પ્રક્રિયક છે. થઈ ગયું. હવે મને ખબર પડી કે સીમિત પ્રક્રિયક H2 છે. તો જે સીમિત પ્રક્રિયક હશે ને એના ઉપર નિપજ ડિપેન્ડ કરશે. જે વધુ હશે એના ઉપર નહીં. તો હવે નિપજની ત્રિરાશિ મૂકવાની ને N2 ઉપર નહીં મૂકવાની. કોની ઉપર મૂકવાની? H2 ઉપર. તો કે ભાઈ 6 ગ્રામ ઉપર NH3 કેટલો મળતો હતો? 34 ગ્રામ. તો મેં કેટલો લીધો છે? H2 10 કિલોગ્રામ. એટલે કે 10,000 ગ્રામ ઉપર કેટલા ગ્રામ? આ વેલ્યુ નહીં મૂકવાની પછી ત્રિરાશિમાં. આ વેલ્યુ જરૂરી છે કે જો તમે આટલી વેલ્યુ લેશો તો જ સંપૂર્ણ પ્રક્રિયા થશે. પણ મેં આટલી વેલ્યુ નથી લીધી. મને તો આ 10 કિલોગ્રામ જ આપી છે. તેથી ત્રિરાશિ શું મૂકી શકું કે ભાઈ 6 ગ્રામ H2 મને આપે છે 34 ગ્રામ NH3. તે કહી શકું 6 ગ્રામ H2 મને શું આપે છે? 34 ગ્રામ NH3. તેથી મેં H2 કેટલો લીધો છે? 10,000 ગ્રામ. 10,000 ગ્રામ H2 મને કેટલા ગ્રામ NH3 આપશે? કરી શકાય? ઓકે યસ. ચાલો વેલ્યુ મૂકી દો બધાની. તો શું બનશે? 10,000 મલ્ટીપ્લાય 34. 10,000 મલ્ટીપ્લાય 34 ડિવાઈડ બાય, બરાબર છે? ચાલો તો આનો આન્સર કેટલો આવે છે? 10,000 મલ્ટીપ્લાય 34. તેથી 4 0 મૂકી દેવાના છે ડિવાઈડ બાય 6. તેથી આન્સર આવે છે 56,666.66 5,66,66.66 ગ્રામ NH3 મળે આપણને. આટલા ગ્રામ NH3 મળશે. બરાબર છે? પણ જો મેં તો કીધું ભાઈ અહીંયા તમને પ્રક્રિયકમાં કિલોગ્રામમાં આપ્યું તો આન્સર પણ કિલોગ્રામમાં લાવો. આવી શકાય? ના લાવો તો કોઈ પ્રોબ્લેમ નથી. આન્સર આવી ગયો આપણો કે ભાઈ અહીંયા NH3 ની ગણતરી કરો, આટલા ગ્રામ NH3 પ્રોડક્ટ મળશે. પછી તમને એવું કહો કે ભાઈ અહીંયા સીમિત પ્રક્રિયક કોણ? તો ગણી લીધું તમે H2 સીમિત પ્રક્રિયક છે. હવે જો કિલોગ્રામમાં ફેરવવો છે તો 3 ડેસિમલ ક્યાં લેવાના? આગળ લેવાના. તેથી આનો આન્સર શું થશે? 56.66 કિલોગ્રામ NH3 ઉત્પન્ન થશે. 56.66 કિલોગ્રામ. તો ટેક્સ્ટ બુકમાં આન્સર થોડું ઘણું વેરિએશન હોઈ શકે છે. કારણ કે અહીંયા જે આપણે હાઇડ્રોજનનું આ તે દળ, આણ્વીય દળ, આ બધી વસ્તુ લઈએ છીએ એ એક્ઝેક્ટ વસ્તુ લેતા. તેથી આ વસ્તુ આપણને શું મળી ગઈ? કિલોગ્રામ મળી ગઈ. બરાબર છે? કે આટલા કિલોગ્રામ તમને શું મળશે? ઓકે. બુકનો આન્સર આપણે એકવાર ચેક કરી લઈએ એનો શું આપ્યો છે. બુકનો આન્સર છે
5.61 into 10 to the power 3 ગ્રામ એટલે 5.61 કિલોગ્રામ NH3 છે. અહીંયા આપણે થોડી મિસ્ટેક કરી હોય એવું મને લાગે છે, કારણ કે આપણો આન્સર જે છે એ મેચ નથી થતો, અથવા તો બુકમાં મિસ્ટેક હોઈ શકે છે. એકવાર ચેક કરી લઈએ આપણે, ક્રોસ વેરીફાય કે ભાઈ અહીંયા 10,000 મલ્ટીપ્લાય 34 મલ્ટીપ્લાય 34 ડિવાઈડ બાય 6, તેથી આનો આન્સર આવે 56,666 56,666.66 ગ્રામ NH3 ડિવાઈડ બાય એને 3 પોઈન્ટ આગળ લઈશું એટલે બરાબર છે. 3 પોઈન્ટ આગળ લીધા ઓકે, એટલે કિલોગ્રામમાં કન્વર્ટ થઈ ગયું. ના, રેડી છે, બરાબર છે. ચાલો, તો આ વાત થઈ ગઈ કે ભાઈ આટલા કિલોગ્રામ આપણને શું મળશે? NH3 મળશે. ઓકે, તો સીમિત પ્રક્રિયા કોણ એ પણ ઓળખી બતાવ્યું. હવે તમને આ એકવાર લખી લેજો. હવે તમને હું એમ જણાવું કે ભાઈ જે પ્રક્રિયા કર્યા વગરનો બાકી રહી ગયો છે એનું પ્રમાણ કેટલું હશે, તો પણ ગણી શકીએ. જો આરફ કરી દઉં છું, હવે આની જરૂર નથી. ચાલો, હવે અહીંયા સીમિત કોણ હતો? H2. તો પ્રક્રિયા કર્યા વગરનો બાકી કોણ રહેશે? N2. તો આને આમ લખી શકાય કે 6 ગ્રામ હાઇડ્રોજન ઉપર 6 ગ્રામ H2 ને કેટલા ગ્રામ N2 ની જરૂર હતી? 28 ગ્રામ N2 ની જ જરૂર હતી. 6 ગ્રામ લઉં તો આને 28 જોઈતા હતા, તો મેં હાઇડ્રોજન કેટલો લીધો? 10 કિલોગ્રામ. તેથી 10,000 ગ્રામ H2 ઉપર કેટલો N2 જોઈશે? તેથી આને લખી શકાય 10,000 મલ્ટીપ્લાય 28 ડિવાઈડ બાય 6. તેથી આનો આન્સર આવશે 10,000 મલ્ટીપ્લાય 28 ડિવાઈડ બાય 6. તેથી આન્સર છે 4,66,66.66 આટલા ગ્રામ N2 જોઈએ. મતલબ આને કિલોગ્રામમાં કન્વર્ટ કરું તો આમ લખાય ને 46.66 કિલોગ્રામ N2 જરૂરી છે. પણ મેં કેટલો લીધો તો N2 તો જોવો તો 46.66 કિલોગ્રામ N2 જોઈએ, પણ મેં N2 લીધો તો 50 કિલોગ્રામ વધુ પ્રમાણ હતું. તો એમાંથી 46.66 માઈનસ કરી દેશો એટલે તમારો આન્સર કેટલો આવશે? 50 માંથી 46.66 એટલે 3.34 આન્સર આવશે. તેથી વધારાનો N2 જે પ્રક્રિયા કર્યા વગરનો બાકી રહી ગયો છે 3.34 કિલોગ્રામ N2 રાસાયણિક પ્રક્રિયામાં એવો ને એવો રહેશે પ્રક્રિયા કર્યા વગરનો. આવો પણ ક્વેશ્ચન તમને પૂછે. આમાં નહોતો પૂછ્યો પણ મેં વધારાનો તમને જણાવ્યું. આવો જ ક્વેશ્ચન તમને એક સ્વાધ્યાયમાં આપ્યો છે, એનો નંબર જણાવું, ટ્રાય કરજો. ઈઝી છે, આના જેવો જ છે. આજે મેં ગણિત બતાવ્યું ને આવું પણ એમાં ગણવાનું કીધું છે. સ્વાધ્યાયનો ક્વેશ્ચન આપણો છે 1.24 નંબરનો. એમાં પણ આ જ પ્રક્રિયા આપી છે, બરાબર, પણ એમાં N2 અને H2 નું પ્રમાણ જુદું જુદું લીધું છે અને તમને સીમિત પ્રક્રિયા શોધવાનું કીધું. અને જો કોઈ પ્રક્રિયા બાકી રહેતો હોય પ્રક્રિયામાં પ્રક્રિયા કર્યા વગરનો, તો એ ગણો. જેમ કે અમે N2 ગણ્યું તો 6 સામે 28 જોઈએ તો 10,000 સામે કેટલા? તો કે 46.66 કિલોગ્રામ જોઈએ, પણ મેં લીધો છે 50 કિલોગ્રામ. તેથી 50 માઈનસ 46.66 કરી નાખો એટલે આન્સર આવશે 3.34 કિલોગ્રામ. તો આ એનું પ્રક્રિયા જે છે પ્રક્રિયા કર્યા વગરનું બાકી રહી ગયો એનું પ્રમાણ છે. તો અહીંયા આપણો સીમિત પ્રક્રિયા વાળો ટોપિક ખતમ. આના ઉપરથી ઘણા બધા MCQ પણ બને છે, બરાબર છે. દાખલાઓ પણ આવી શકે છે આના ઉપરથી, તો આની પ્રેક્ટિસ કરતા રહેજો. હવે આપણો ચેપ્ટરનો જે નેક્સ્ટ ટોપિક છે બાકી એ કે દ્રાવણમાં જે સાંદ્રતા આપણે દર્શાવીએ છીએ, મોલારિટી આ બધી વસ્તુ, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.